The more human beings are near to from where they have come, one, જે ધરતી માતા કે આપણે જે કહીએ છીએ કે ભાઈ પંચતત્વ બધું માટીમાં મળી જવાનું છે. એન્ડ સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સ્મશાન. યુ ગોટ ટુ લર્ન લોટ ઓફ થિંગ્સ ઇન સ્મશાન. તો સ્મશાનના ભણતર કેટલા વર્ષો તમે ભણ્યા હતા સર? અને સ્મશાનનું ભણતરનું મારું એક આખું ઓલું કે ને તમારી It's like, વાતોથી એક આખું દ્રશ્ય જોવું છે. ઓબ્વિયસલી બીકોઝ આઈ કમ ઇન બ્રહ્મકુમારીઝ એટ એ વેરી યંગ એજ. નાની ઉંમરમાં આવી ગયો. સ્કૂલમાં કોલેજમાં પછી બધા ચીડવે બ્રહ્મચારી એટલે ફર્સ્ટ ઇટ વોઝ એ કાઇન્ડ ઓફ માય એસ્કેપ. વેર શુડ આઈ ગો? જાઉં ક્યાં? બધી રીતે આવી રીતે બધા જો ચીડવે મને તો સ્કૂલમાં કોલેજમાં નહીં જવાને બદલે આઈ સ્ટાર્ટેડ ગોઈંગ ટુ સ્મશાન. ત્યાં જવા મળે તો મને ત્યાંની શાંતિ બહુ અંદર ગમવા માંડી. એન્ડ આઈ ફેલ્ટ કે અહીંયા જેવી શાંતિ છે એવી જ શાંતિ અમારા સેન્ટરમાં પણ છે. જે બ્રહ્મકુમારી સેન્ટરમાં મેડિટેશન શીખવાડે છે. સો ધ બેસ્ટ પ્લેસ ટુ ડુ મેડિટેશન ઇઝ સ્મશાન. એન્ડ સી એક સ્મશાની વૈરાગ્ય કરીને એક ગાયન ઘણું બધું આવે છે કે ભાઈ માણસ જ્યારે કોઈની બી અંતિમ યાત્રામાં જાય થોડોક વખત એને સ્મશાની વૈરાગ્ય આવે. ઇટ વોઝ નેસેસરી, નીડેડ, ઇટ વોઝ ગુડ, બટ it is unfortunate. Yesterday there was a media conference, 32 media people had come, and I told them it is very unfortunate. એ સ્મશાની વૈરાગ્ય પણ આજે નથી. આજે કોઈને ઘરે ક્યાંય મૃત્યુ થાય તો માણસ શું કે કેટલા વાગે કાઢવાના છે અમને કહેજો ને તૈયાર થાય તો. અચ્છા પછી શું તું લઈ આવ્યા બોડી નીચે બાંધી નીકળ્યા કે નહીં? પછી અહીંથી તમે આવશો તો અહીંયા જોઈન થઈ જઈશું. ઠીક છે. પછી ત્યાં ગયા ઓલામાં જે મરદાને મૂક્યું, લાકડા લગાવે કેટલી વાર લાગશે? હવે તો એમાં ઇલેક્ટ્રિક people have lost that sensitivity of death which was much needed according to me, and it is the biggest misfortune, દુર્ભાગ્ય છે આ સમાજનું. તમે સ્મશાનમાંથી શીખી ન શકો તો શીખશો ક્યાંથી? જીવનમાંથી શું શીખશો? જીવતા માણસે મૃત્યુ પાસેથી પહેલાં શીખવું જોઈએ, બિકોઝ એણે મૃત્યુને ફેસ કરવાની છે. એટલે મેં ઘણી જગ્યાએ જોયું છે, ઘણી જગ્યાએ ડેથને બહુ સેલિબ્રેટ કરવામાં આવે છે. ઇફ યુ ગો ટુ રાજસ્થાન, ઇફ યુ ગો ટુ સાઉથ ઇન્ડિયા પ્લેસીસ, ત્યાં એ લોકો જ્યારે કોઈને લઈ જતા હોય છે કોઈ શવને, રાઈટ, તો એ લોકો ઢોલ નગાળા ને બધું વગાડે છે, તે સેલિબ્રેટ. ગુજરાતમાં હજી મોસ્ટ ઓફ ધ પ્લેસીસ આપણે જોઈએ છે કે એની પાછળ હજી રડવામાં આવે છે. જો I am actually a spiritual teacher but very practical. મેં સ્પિરિચ્યુઅલિટીને I embrace spirituality with sense and rational reasoning. આજે કોઈ પણ વ્યક્તિ કોઈની પાછળ રડે ક્યારે? નંબર વન, if he or she is in today's perspective financially dependent on that person. True. Number two, if he or she is emotionally dependent on that person. And number three, if he or she is almost joined with that person. દાખલા તરીકે પતિ પત્ની હોય, એક ભાવ, તો એમાં બધું આવી ગયું. ઇમોશનલ ડિપેન્ડન્સી બી છે, ફાઇનાન્શિયલ બી છે, કે હવે જીવન આના વગર નિરર્થક છે. જેમ આપણે પહેલાં આજના યુવાઓએ તો સાંભળ્યું જ નહીં હોય સત્યવાન સાવિત્રીની કોઈ કથા, જે કહે છે સતી સાવિત્રી સતી સાવિત્રી શું હતી? તો પ્રેમ એટલે કેવો? તો એ તો કાંઈ છે જ નહીં. તો આજે લોકોને જો તમારી કોઈની ઉપર ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ના હોય, અને એટલા જ માટે આજના યુવાનોમાં અગેઇન અનફોર્ચ્યુનેટલી EQ લેવલ ઇઝ 0. કોઈ ઘરમાં ગુજરી ગયું, સો વોટ? લોકોને શું ફરક પડે છે કે જે ગુજરી ગયા એ કાંઈ થોડી આઈફોન લાવીને આપવાના હતા. આઈફોન લાવનારા તો જીવતા છે.
તો જ્યારે તમારે કોઈ લેતી દેતી જ નથી તો દે ડોન્ટ ઇવન ક્રાય. અચ્છા, પહેલાંના ટાઈમે તો 13 દિવસ ઘરમાં ટીવી નહીં જોવાનું, સતત પાડતા હતા, સિમ્પલ જમવાનું, અને એ આપણા જે ગુજરી ગયા સ્વજન એમની યાદમાં થોડું કે આત્માની પ્રત્યે. અને ઇમિડિયેટલી સ્મશાનમાંથી જ્યારે આવતા હતા એટલે ઇમિડિયેટલી આવીને ટકો મુંડો કરાવીને શીરો બનાવતા હતા. આ બધું હવે બંધ થઈ ગયું છે. ભક્તિ ગીતો વાગતા, પ્રાર્થના થતી, બધું બંધ થઈ ગયું છે. ઇટ્સ બધું ઓલ બંધ. ફિનિશ્ડ, ઇટ્સ ગોન. તો ધ લાઈફ ઇઝ બીકમ સો આર્ટિફિશિયલ. તો એવામાં માણસ રડે શું કામ? હવે સેકન્ડ ક્વેશ્ચન છે કે ભાઈ ટુ સેલિબ્રેટ. યસ, ધેર આર સમ પ્લેસીસ સ્ટીલ હુ આર ફોલોઈંગ ઓલ્ડર ટ્રેડિશન્સ. કે ભાઈ આ તો ભગવાન પાસે ગયા તો આપણે તો ખુશ થવું જોઈએ. ખુશ થવું જોઈએ. ત્યાં આપણે કહીએ છીએ કે ભાઈ આ ફલાણા સ્વર્ગવાસી થઈ ગયા. ઓકે, ઇટ મીન્સ ક્યાં હતા? જો સ્વર્ગવાસી થયા તો હતા ક્યાં? એટલે ધરતી લોક જે ત્રીજું લોક કે છે ત્યાં હતા. નર્ક અથવા જે બી સ્વર્ગવાસી કોઈ થયું તો ખુશ જ થવાનું. એને મરડવાની વાત જ ક્યાં આવી? ક્વેશ્ચન ક્યાં? દેર ઇઝ નો ક્વેશ્ચન કે સ્વર્ગવાસી થઈ ગયા. બી હેપી, નો બી હેપી. એન્જોય. એટલે કોઈ બી આત્મા માટે સારામાં સારી જગ્યાએ જ છે. હા, ઓકે, તમે અહીંયા જ વાત કરી કે જ્યારે તમે આ માર્ગ અપનાવ્યો, પંથ અપનાવ્યો, ત્યારે તમે રેશનલી આ બધું વિચારીને ઈ સ્ટાર્ટ. બટ આઈ થિંક જ્યારે તમે બ્રહ્મકુમારી સાથે જોઈન થયા ત્યારે યુ આર વેરી યંગ, રાઈટ? તો ત્યારના રેશનલ થોટ્સ એવા શું હતા? અથવા એ આખો પ્રસંગ શું હતો? કારણ કે મેં જેટલી જગ્યાએ ઓનલાઈન તમારા કોઈ યુટ્યુબ વિડીયોમાં જોયું છે તો એવું હતો કે સદભાગ્ય તમે દીદીને મળ્યા હતા ને એ પ્રસંગ એક બન્યો તો પણ એ પ્રસંગ શું છે એ અમને હજી સુધી ખબર નથી. સો આઈ વોઝ એ વેરી રિબેલિયસ ચાઇલ્ડ. હા, યુ આર એન એથિસ્ટ. Atheist as That's well what as I've rebellious. heard. No, there is nothing which is not true about me. Okay. My life is an open book. You can ask me anything under the sun. Super. I was an atheist and also very, very rebellious. Reason being, it's most common when you have siblings. ઘરમાં બે છોકરા હોય અને એમાં જો એક બહુ ડાયો હોય અને એક ડાયો ના હોય તો જે ડાયો હોય એ ગેટ્સ ઓલ ધ એકોલેટ્સ એન્ડ બધી પ્રેમ સ્નેહ જે બી કયો. એન્ડ જે ડાયો નથી એ યુઝ્યુઅલી ગેટ્સ બુલીડ ઓલ ધ ટાઈમ. સો અમારા જે સાંસારિક ફેમિલીમાં મોસ્ટ ઓફ ધેમ વેર ગર્લ્સ, કઝિન સિસ્ટર્સ ઘણી, અને મી એન્ડ માય એલ્ડર સિબલિંગ વી વર ધેર. So I somehow, maybe it was at a later stage, I understood that it's my misconception because I overheard my mother speaking to my નાની માં. મુંબઈમાં, સાઉથ મુંબઈમાં એક એરિયા છે વાલકેશ્વર, મલબાર હિલ. હા. તો ત્યાં મામાના ઘરે રોકાવા જઈએ તો સી ઇટ વોઝ ઓબ્વિયસ ફોર એ લેડી કે માતાજીને એમ હતું કે ભાઈ એક છોકરો થઈ ગયો તો એક બેબી આવે તો સારું, બેટર. તો હવે હું થઈ ગયો તો આઈ ઓવરહર્ડ હર, બંને મા દીકરી વાત કરતી હતી કે ભાઈ મેં તો આટલું મતલબ માનતા રાખી હતી ને મને હવે એક તો હવે ઠીક છે, મતલબ જે થયું એ. મારા મગજમાં એ ઘૂસી ગયો ઓલું જે નેગેટિવ બીજ. ઇટ મીન્સ આઈ વોઝ અનવોન્ટેડ. ઓકે. આઈ એમ અ પ્રોબ્લેમ ચાઇલ્ડ. So this thing has always been with me that I was unwanted. Nobody ever wanted me. I am extra. And the elder one is more loved. So that made me very, very rebellious. And because of that, I was totally restless all the time. ઘરમાંથી શું કહેવાય, ગેલેરીમાંથી જે પાઇપ હોય પ્લમ્બિંગના, કૂદીને પ્લમ્બિંગના પાઇપમાંથી નીચે ઉતરી જાઓ. સો ઓલ ધ ટાઈમ ટ્રાઇંગ ટુ એમ્બેરેસ એન્ડ હેરેસ માય પેરેન્ટ્સ. ધ આઈડિયા વોઝ દેટ ઇફ they pay little attention to me, you. which today you call attention deficit disorder. Lot of children they have. But then at a later stage, but it took me good amount of time to understand what exactly my parents would have gone through. ઘણો સમય લાગી ગયો.
જે આઈ ડોન્ટ થિંક આજના બાળકોને સમજાતું બી હશે. આજના બાળકો તો શું માતા પિતાને હર્ટ કરે તો કાંઈ એ લોકોને ખબર નથી પડતી કે અમે હર્ટ કર્યું, કે આ લોકો દુઃખી થઈ ગયા. બટ નાવ કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, સો આઈ વોઝ બ્રોટ ઇન ટુ બ્રહ્માકુમારીઝ બાય માય માસી ઓકે. હુ વોઝ ઇન લંડન હમ. ઇન બ્રહ્માકુમારીઝ. સો એ દિવસોમાં ત્યારે આબુ જવા માટે મુંબઈ આવવું પડે, ટ્રેનમાં અમદાવાદ જવું પડે, અમદાવાદથી તમને સાવકારો તો ગાડી કરીને એમ્બેસેડર ટેક્સી કરીને તો બીજી ટ્રેન પકડીને. સો એમની જોડે બીજી 3 લેડીઝ આવી હતી. સો સિન્સ આઈ વોઝ અ વેરી રિબેલિયસ એન્ડ ઇફ આઈ મે સે સો, શું કહેવાય આજની ભાષામાં, વેરી દબંગ કેરેક્ટર, મતલબ એકદમ માથા ફરેલ. હમ. તો ગુસ્સો બી બહુ એક્સ્ટ્રીમલી. આઈ હેડ લોટ ઓફ એંગર ઇશ્યુઝ. ધ રીઝન ફોર ઓલ ધીસ વોઝ દેટ આઈ એમ એ અનવોન્ટેડ ચાઇલ્ડ. તો આ લોકો જ્યારે મારા ઘેરે આવ્યા તો મારા મધરે કહ્યું કે તારા રૂમ મારે છે. મેં કીધું કે ધર્મશાળા છે, વાય શુડ આઈ? ઓકે. તને કીધું ને. દે કેમ નાવ રેશનલ. અક્કલ શું હતી એક 13 વર્ષના 14 વર્ષના બાળકને? આ લોકો આવ્યા. Other 3 ladies were, there was one old lady called Maniben Patel. She was in her mid-70s. Second lady was Kokilaben Patel. And third was her very beautiful daughter, Sheena. હમ. And my Masi, obviously, Harshaben. આ લોકો આવ્યા ને એન્ડ આઈ લિટરલી મિસબિહેવ્ડ એન્ડ અબ્યુઝ ધેમ કે ભાઈ ધર્મશાળા નથી, તમે જાઓ ને હોટલ માર્યો, અહીંયા મારા ઘરે શું કામ આવ્યા, ધીસ દેટ. કોઈની સાથે તમે આવી તો કરો, શું કહે એ લોકો. બટ મેં જોયું દેટ ઓલ્ડ લેડી, શી ઇઝ સ્માઇલિંગ સો સ્વીટલી. અમે વયા જશું, તમે ચિંતા નહીં કરો. બધા વ્હાઇટ ડ્રેસમાં. પછી જાઓ ને પછી અહીંયાથી, કયો નહીં, ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. એટલામાં મારા જે સંસારી મધર છે એ બહાર કંઈ લેવા ગયા હતા, શાકભાજી આવ્યા. એન્ડ મુમેન્ટ શી એન્ટર્ડ, આ લોકોને પૂછ્યું કે ભાઈ આઈ હોપ હી ઇઝ નોટ મિસબિહેવ્ડ વિથ યુ because he has this habit. તો અગેન દેટ ઓલ્ડ લેડી સેઝ નો, હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ મેનર્ડ બોય, વેલ મેનર્ડ. તમે બહુ સારા અને સંસ્કાર આપ્યા છે. એન્ડ હી લુકડ આફ્ટર અસ વેરી વેલ, વેરી ગુડ બોય. ધીસ વેન્ટ ઇન ટુ માય હેડ કે શું છે આ ચીજ. આઈ ગોટ સ્કેડ, કમ્પ્લેન કરશે, મને માર પડશે અને ધીબેડી નાખશે આજે. તો આ કે એકદમ, આ તો એકદમ 24 કેરેટનું સોનું છે, તમારો દીકરો તો એટલો સરસ છે ને એકદમ. શું ચીજ છે આ? બટ 13 યર ઓલ્ડને રિયલાઇઝ કરાવડાવ્યું એમણે. બટ 13 યર ઓલ્ડને બી ઈગો, હું સોરી શું કામ કહું? અંદર મને ફીલ થઈ ગયું કે આઈ હેવ ડન સમથિંગ રોંગ. ખરાબ લાગ્યું મને, સોરી શું કામ કહું? તો થઈ ગયું. અને ઉદ્ધત આવી, ગરમી. મધર ગયા એટલે એમને ઓલ્ડ લેડી પાસે કહ્યું કે તમે કાંઈ મારા પર મહેરબાની નથી કરી. આવી રીતે તમે એમ સમજતા હો કે તમે મને બચાવી લીધો ને મને તો બહુ મારી પર મહેરબાની જતાવવાની વાત નહીં કરો. વોટ આઈ મેન્ટ યુ ગેટ આઉટ ઓફ માય હાઉસ. એન્ડ સી લાઈક એવી એક રાત અમે રહી શકીએ. હવે હમણાં અમને રાતના ક્યાં હોટલ મળશે ભાઈ? ભાઈ એક રાત માટે અમને સહારો તમે આપો. અગેન સેકન્ડ સ્ટ્રાઇક. ઠીક છે, સવારના ગેટ આઉટ. સો ધીસ રિમેન્ડ વિથ મી. એ લોકો તો પછી નેક્સ્ટ ડે તો આબુ જ જવાના હતા અમે. ઓકે. બટ એ 8 દિવસ જે આબુ ગયા, હું પશ્ચાતાપની પીડામાં તડપતો રહ્યો કે પાછા ક્યારે આવશે, પાછા ક્યારે આવશે. અંદર હતું સોરી કેવું છે, પણ હું શું કામ કહું સોરી? સબકોન્શિયસમાં હતું કે તે ભૂલ કરી છે, આટલી આ ઓલ્ડ લેડી કેટલી પ્રેમાળ છે, સબકોન્શિયસમાં હતું. પણ કોન્શિયસ કે હું શું કામ કરું? વાય શુડ આઈ? વાય શુડ યુ? મારી સગા સંબંધી છે, જે કરવું એ કરે. પછી પાછા જ્યારે આવ્યા, દેટ્સ વેન મારી બાજુવાળા મને શી પુટ હર હેન્ડ ઓન માય હેડ. મને કે આટલું બધું કેમ ઉશ્કેરાટમાં? હું રડી પડ્યો. પછી મેં એમને બધું કીધું. મને કે જો ભાઈ આવી રીતે કોઈ પણ માં પોતાના સંતાન વિશે આવું ના વિચારી શકે. આ અનવોન્ટેડ ને એવી રીતે, આમાં તમારી કાંઈ સમજની ભૂલ છે.
અને તમારી જીવન છે, લુક એટ હર વર્ડ્સ, તમારી જીવન છે જેવી રીતે તમારે બનાવવી હોય, બટ ક્યાંક તમે રોંગ છો વિચારવામાં. થિંક ઓવર ઇટ. અમે તો જઈ રહ્યા છે. જો તમને લાગતું હોય તો અમારા સેન્ટરમાં મેં કીધું બસ તમારું મને કોઈ ઝાડો નહીં ફિલોસોફી. 2 મિનિટ તમારી સાથે પ્રેમથી વાત કરી તો શું બસ? એ કે જો અમે જઈએ છીએ, તમને એવું લાગે તમારા સેન્ટરમાં, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી તમારા આ બધામાં. એમને એરપોર્ટ મૂકવા ગયો, જતા હતા તો પાછું હું રડી પડ્યો. આઈ એમ વેરી ઇમોશનલ પર્સન, ઇવન આજે પણ. એટલે એવું યુઝ્યુઅલી એવું હોય જ છે કે જેમનો ગુસ્સો વધારે ઇમોશનલ પણ વધારે હોય જ. તો મને છેલ્લે જતા ટાઈમ માથા પર હાથ મૂકીને મને કે બેટા એક વખત જાજે અમારી ખાतिर, અને તને ત્યાંથી હું ટપાલ લખીશ. ત્યારે સ્કાય બ્લુ કલરના ઇનલેન્ડ લેટર કરીને આવતા હતા, 5 રૂપિયાનું એક. અને એ તમે લખો એટલે લગભગ 10 કે 12 દિવસે ત્યાં પહોંચે. તો એ વયા ગયા ને ભાઈ એમના રિસ્પેક્ટ ખાતર હું પહેલી વખત સેન્ટરમાં ગયો. દેટ ઇઝ ઇન 1989 or 90 આઈ પ્રિઝ્યુમ સો. ગયો, ઓબ્વિયસલી બ્રહ્માકુમારી સિસ્ટર્સ તો મીઠાશથી વાત કરે, બેસો આવો, લંડનવાળા હર્ષાબેનનો ભાણિયો છે વગેરે વગેરે વગેરે. ફોર હર સેક મેં 7 ડેઝનો કોર્સ કર્યો પ્રિલિમિનરી ટુ લર્ન મેડિટેશન. કાંઈ સમજાણું નહીં. આ કે છે પોઈન્ટ ઓફ લાઇટ એ ભગવાન છે, હું શું કામ માનું? તમે કહો છો ને હું માની લઉં, વાય શુડ આઈ? એ ભગવાન નિરાકાર છે ને આને જોઈને તમે મેડિટેશન કરો, વાય શુડ આઈ? આઈ ડોન્ટ કેર. મને લંડનવાળા ઓલા દાદીએ કીધું છે એટલે 7 દિવસ આઈ એમ કમિંગ, ફ્રોમ 8th day આઈ એમ ઓફ. ઓલરાઈટ. સો નાવ ધ થિંગ ઇઝ, ઇન ધીસ ઓર્ગેનાઇઝેશન વેન યુ કમ, તમને એક ટીચર આપવામાં આવે છે ઓકે. કે આ તમને 7 દિવસનો કોર્સ કરાવશે. આ આખી બ્રહ્માકુમારી સંસ્થામાં 142 દેશમાં આ સંસ્થા છે. હું એકમાત્ર નમૂનો છું જેને 7 ડેઝનો કોર્સ 7 ટીચર્સે કરાવ્યો છે. પહેલે દિવસે કરાય એ રિજેક્ટ જ કરી નાખી કે નોનસન્સ છે, કે આ સખણો બેસતો જ નથી, સ્થિર નથી મન આનું, એટલે કે અમે આને નહીં ટીચ કરીએ. બીજે દિવસે બીજા નવા ટીચર આવે એ બી કે નથી બરોબર આ. ત્રીજે દિવસે કે આને કંઈ મગજમાં બેસતું નથી, અને હી ઇઝ જસ્ટ કમિંગ બિકોઝ ધીસ લંડન પીપલ હેવ ટોલ્ડ. કે આ બધાનો ટાઈમ વેસ્ટ કરે છે. તો એવી રીતે મને 5 બહેનો અને 3 ભાઈઓ, 8 જણાએ મને 7 ડેઝનો કોર્સ કરાવ્યો છે, વિચ ઇઝ યુઝ્યુઅલી એક ટીચર તમને આપે અને એ તમને કરાવે. ઓકે. ત્યારબાદ તો હું ચાલતો ગયો, હું સ્કૂલ ને બધું જે મને જેમની અંદર મેં દીક્ષા લીધેલી છે, જે પૂજ્ય નલિની દીદી, એમને તો મળ્યો જ નહોતો. પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે મારી એમની મુલાકાત થઈ, સ્કૂલનું દફતરને લઈને યુનિફોર્મમાં હતો, અને શી હેડ કમ ફ્રોમ માઉન્ટ આબુ, અને મેડિટેશન કરવા બેઠા હતા, અને હું એમની સામે જઈને નીચે બેઠો. અને મેડિટેશનમાં એટલો હું મતલબ આઈ વેન્ટ ઇન ટુ એ સેમી ટ્રાન્સ સ્ટેજ. મને એકદમ વિરાટ સ્વરૂપ એક 10 ભુજાવાળી જગતંબાનો જેમ કે સ્વરૂપ દેખાડો, અને એકદમ હું આમ જોવા માંડ્યો, હું રડતો જાઉં. તમે ક્યાં વયા ગયા હતા મને મૂકીને? તમે ક્યાં વયા ગયા હતા? અડધી કલાક મેડિટેશન થઈ ગયું ને બધા વયા ગયા, હું વયો ગયો. ઇન્ક્વાયરી કરે છે કોણ છે ઓલો છોકરો રડતો હતો કન્ટિન્યુઅસ, કે આ લંડનવાળા હર્ષાબેનનો ભાણિયો છે. બીજે સ્કૂલમાંથી આવ્યો તો મને બોલે બેટા કેમ રડતો હતો તું કાલે? તો પાછો રડવા માંડ્યો. કે તું તો કહી ન શકતો તો લખીને આપ. મેં કહ્યું મને આવું દેખાણું, તો કે તમે રડો ને. મેં કહ્યું હું ડરી ગયો. કે કેમ, શું હતું? મેં કીધું 10 હાથ હતા, ને એમાં એકમાં મોટી ઓલી તલવાર, ને એકમાં ગદા, ને એકમાં કમળ, ને એવું બધું મને દેખાણું. મને તમે હતા એ. તો કે હું તો એટલી મોટી છું જ નહીં, મારા તો 2 જ હાથ છે જો. એટલે આમ કરીને દેટ્સ વેન માઇન હર રિલેશનશિપ સ્ટાર્ટેડ એટ ધીસ નોટ. તો મને પછી કે ચોકલેટ ખાઈશ તું? એટલે એક ખબર નહીં આજે મળે છે કે નહીં, ઇક્લેર કરીને ઇક્લેર ચોકલેટ મને આપી. અને બીજી એક ચોકલેટ આવતી મેલડી, એની ઓલી એડવર્ટાઇઝ આવતી હતી, મેલડી ખાઓ ખુદ જાન જાઓ. તો એ કે ખાઈશ તું? મેં કીધું તમે માનશો નહીં શ્રીંગારભાઈ, ઓલમોસ્ટ 5 વર્ષ સુધી, એટલે મને લાગે છે 12મા
કે 13મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહ્યો કે હું રોજ સ્કૂલ કે કોલેજ પછી એમને મળવા જાઉં ને રોજ મને ચોકલેટ આપે. ઓકે. તો પછી મને પૂછે કે તું તને કેમ તને આ ગમતું નથી આ? મેં કહ્યું મને આ જે કહે છે ને કે આ પોઈન્ટ ઓફ લાઇટ ને આ બધું ભગવાન ને બધું ભૂલી જા, ચલ કાંઈ નહીં, હું તને ભણાવું, ભણીશ? તો મેં કીધું શું? તો પછી ધીરે ધીરે મારી માટે રોજ ક્વેશ્ચન પેપર બનાવે આ જ્ઞાનના, બે ચાર પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મેચ ધ ફ્રેઝિસ, મેચ ધ કોલમ્સ ને આ તે એમ કરીને મને આ સ્પિરિચ્યુઅલ નોલેજ આપ્યું. ધીરે ધીરે નાવ મને એમ થાય, આમ મન બહુ થાય કે બે એમની જેમ હું પણ આવી રીતે પ્રવચન કરું કે ભાષણ કરું. બીક બહુ લાગે. 4-5 લોકોને એકસાથે જોઉં ને ગભરાઈ જાઉં, ધબકારા વધી જાય. ઈચ્છા થાય પણ હિંમત ન થાય. તો મેં એક વખત એમને કહ્યું, મેં કહ્યું મને બહુ આવી રીતે ઈચ્છા થાય તો કે અમારે રક્ષાબંધન બ્રહ્માકુમારીઓનો બહુ મોટો તહેવાર, એટલે બધે અનાથ આશ્રમમાં, જેલમાં, સ્કૂલોમાં બધે રાખડી બાંધવા જાય. તો મને કે આ બહેનો સાથે જા તું અને પેલા સંસ્થાનો પરિચય આપજે. તો ઠીક છે. ત્યાં સુધી તમે દીક્ષા લઈ લીધી હતી? આશ્રમમાં રહીને ભણતો હતો. ઓકે. આઈ વિલ ટેલ યુ વોટ એક્ઝેક્ટલી દીક્ષા, હાઉ ઇટ હેપન્સ. તો મને કે આ પહેલું અમારી ચોપડી છે સંસ્થા પડી કે પહેલું પાનું ખાલી ગોખી નાખતું, એમાંથી કહેવાનું સંસ્થા આ વર્ષમાં શરૂ થઈ, બહેનોની સંસ્થા છે, ફાઉન્ડર આમ, અને અહીંયા શરૂ થઈ, હવે આટલા કેન્દ્રો છે, આમ છે, તેમ છે, આ બધું તારે કહેવાનું. ગયા ક્લાસરૂમમાં ગયા, એક ક્લાસમાં બધા છોકરાઓ આવે કે લગભગ 60-70 જેટલા. બેને કીધું કે ભાઈ તમને સંસ્થાનો પરિચય આપશે. જોયું તો 2-4 જણા હસતા હતા મને જોઈને, કરીને રડવા માંડ્યો. રડીને બહાર નીકળી ગયો. બધું પતી ગયું. પાછા વળતા તમે રિક્ષામાં બેન પછી ઠપકો માર્યો કે તે નાક કપાવી નાખી સંસ્થાની, તને આ નહોતું કરું તો શું કામ આ બધું તે કર્યું, અને આખું અમારું નામ ખરાબ કર્યું. તે જઈને બધી રજે રજની વાત દીદીજીને કરું કે તું છે ને એક પાનું રહેવા દે, 4 પોઈન્ટર યાદ કર કે આટલી બ્રાન્ચ, સ્થાપક આ શરૂ અહીંયા થઈ હતી અને આનું હેડક્વાર્ટર માઉન્ટ આબુ, આટલું જ યાદ રાખ. ઠીક છે. ગયો પાછી બીજી સ્કૂલમાં, પાછી 2 છોકરીઓ કોઈ આવી હતી, જોઈને મને હસવા માંડી, પાછો રડી પડ્યો. મને એકદમ મતલબ ગભરામણ થવા માંડી. પાછો ગયો. મેં કહ્યું ભાઈ તે કે કેમ? મેં કહ્યું આવી રીતે ખબર નહીં મારો મજાક ઉડાડે છે એ લોકો. તો કે તને હું એક આવે આજે જીવનભરની આ એક તને હું ચાવી આપી દઉં છું ભાષણની. તું ક્યારે પણ ક્યાંય પણ ભાષણ કરવા જાય, એવી એક વ્યક્તિ છે જે તને જ સાંભળવા આવી છે, તારી ભગત છે. એટલે તારે ત્યાં હોલમાં કે જ્યાં પણ તું જ્યાં, તારે જતાની સાથે 30 સેકન્ડમાં એક વ્યક્તિને શોધવી પડશે. તારીને એની આંખો મળશે અને એને એમ જ લાગશે બસ આ મારા આવી ગયા ઉદ્ધાર મુહૂર્ત. તારે એને જોઈને જ બોલવાનું, બીજાને નહીં જોવાનું. એટલે ત્યારથી ભાષણ કરતા આમ શીખો. પબ્લિક સ્પીકિંગ નું સૌથી બેઝિક ઇમ્પોર્ટન્સ. હવે દીક્ષાનું તમે જે પૂછ્યું, ધ બેઝિક, એટલે હવે મારે 2 પ્રશ્નો પૂછવા છે. એક તો તમે જ્યારે દીક્ષા લીધી, અને એક એની પહેલા તમે જ્યારે નોર્મલ જે રીતે તમે ભણતા હતા એની જગ્યાએ તમે આશ્રમમાં આવીને તમે ભણવા માંડ્યા. આ 2 ઇમ્પોર્ટન્ટ એવા પ્રસંગો છે. આ જ્યારે નક્કી કર્યું કે દીક્ષા લેવી છે, અને એક જ્યારે નક્કી કર્યું કે આશ્રમમાં ભણવું છે, આ 2 ઇમ્પોર્ટન્ટ દિવસો પહેલાની રાત, અ નાઇટ બિફોર, ડુ યુ રિકોલ? યાદ છે અથવા યાદ કરી શકાય એવી છે? કારણ કે ક્યારેક આ પ્રશ્ન પૂછો એટલે જરૂર કે બહુ ઇમોશનલ હોય. I had made up my mind, I don't want to stay with parents. જ્યારે દીદીજીને મળવાનું થયું, મેં આ મારી જીવનનો ફેસલો કરી લીધો કે મારે હવે આની સાથે જ જીવવું છે. જેટલું બી જીવીશ આની સાથે જ જીવીશ. પણ કાયદા એવા હતા કે 18 વર્ષની નીચેના રાખી જ ન શકાય. ઇફ યુ વોન્ટ ટુ ટેક દીક્ષા, તો જે કાયદાને નિયમ બનેલા છે
પ્લસ એમનો પોતાનો બી એવો મત હતો કે નહીં તું ભણતર પૂરું કર, મારે ભણવું જ નહોતું, મારે ભણવું નહીં, મારે તમારી સાથે રહેવું જ બસ, દેટ્સ ઇટ. કે નહીં, તું ભણીશ તો મોટા મોટા લોકોની સેવા કરી શકીશ, તારી અંદર કોન્ફિડન્સ બિલ્ટઅપ આવશે, તારો નોલેજ વધશે. મારે નોલેજ પણ નથી જોતું, મારે કાંઈ નથી, મારે તમારી ભેગું જ રહેવું છે બસ. કે નહીં એમ ના થાય, તારે ભણવું જ પડે. રડું એટલું રડું એ ભણવાનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. ભણવું તો તારે પડશે જ જો તારે રહેવું હોય તો. એટલે ના છૂટકે પછી ભણવાનું કોમન એ પણ. નાવ સેકન્ડ સ્ટેજ વોઝ કે પેરેન્ટ્સ જે છે એ લોકોએ લખીને નિશ્ચય પત્ર આપવો પડે. એના વગર તો દીક્ષા થાય જ નહીં તમારી મરજીથી. જે બ્રહ્માકુમારીઝના નિયમ છે, એટલે પેરેન્ટ્સે નિશ્ચય પત્ર અમે કહીએ, એ બંને માતા પિતાએ હેન્ડરાઇટિંગમાં લખીને આપવું પડે. એમાં ઘણી બધી વાતો હોય કે અમે અમારી ઈચ્છાથી આને સમર્પણ થવાની રજા આપીએ છીએ. કાલે ઉઠીને જો આનાથી કોઈ ભૂલ થઈ, કોઈ આને કાયદા નિયમ તોડ્યા, તો અમે કોઈ પણ વાદ વિવાદ વગર આને પાછું લઈ જશું. જે પોતે મુમુક્ષુ છે, જેણે દીક્ષા લેવી છે, એણે પણ લખીને આપવું પડે. નંબર 3, જે ટીચરની અંડર એને દીક્ષા લેવાની છે એમણે પણ લખીને આપવું પડે કે અમે આ મારી જવાબદારી અને પ્રશિક્ષિત કરીશ. તો આટલી બધી પ્રોસેસ, ઇટ ઇઝ એ ટફ પ્રોસેસ. પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, હવે હું 10 વાગે સવારના ઉઠનારી વ્યક્તિ, અને અહીંયા તો 3:30 તો ઉઠવું પડે. તો ધેટ વોઝ ઓલ્સો એ ચેલેન્જ. પણ મને હતું નહીં કાંઈ પણ હું કરી લઈશ, પણ મને રહેવું જ છે. તો ફાઇનલી પેરેન્ટ્સને કન્વિન્સ કર્યા, પેલા હા ના મેં કીધું નહીં કરી આપો તો હું ભાગી જઈશ. ફાઇનલી તે અગ્રીડ. એ વચમાં મારા સાંસારિક મધર અને નાનીમાં લંડન ગયા હતા. એમને ત્યાં બ્રહ્માકુમારીની નોલેજ મળી ને દેન દે અન્ડરસ્ટુડ શું છે આ વસ્તુ, એન્ડ ધ બોય ઇઝ ઓન રાઇટ ટ્રેક. એમણે આવીને પછી ઘરના બધાને કન્વિન્સ કર્યા, દેન ઇટ વોઝ અ સ્મૂથ રાઇડ. બટ લોટ ઓફ પીપલ દે ટેલ, ત્યારે એ જમાનામાં તો બધા અમને શું કહે, તમારા લોકોનું શું છે, બદામ પિસ્તા ને બધો તાજો માલ ખાવાનો ને જલસા કરવાના, તમારી લાઈફમાં શું સ્ટ્રગલ છે, ઘર ચલાવવાનું ટેન્શન નહીં, કાંઈ નહીં, ખાવા પીવાનું મોજ કરવાનું, લોકો અહીંયા બધું આપી જાય. સો આઈ વોન્ટ ટુ ટેલ કે જેમ તમારું એક સંસાર છે, અમારું બી એક સંસાર છે. સો our life is actually, I would say 4 times, 5 times difficult than your life. અમારી સામે ઘણી બધી સ્ટ્રગલો એવી આવે જે એક સાધારણ સંસારિક વ્યક્તિની સામે આવે જ નહીં ક્યારે. જેમ કે હવે આજે કોઈ પણ વ્યક્તિ, દાખલા તરીકે તમે છો, તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છો, તમને જે જોઈએ તમે લે. અમારે તો કાંઈ બેંક અકાઉન્ટની કાંઈ નહીં, અમે કાંઈ રાખી બી ન શકીએ, પ્રોપર્ટી અમારા નામે નહીં, કાંઈ નહીં. તો કોઈ પણ વસ્તુ છે એની માટે વી હેવ ટુ બી ડિપેન્ડન્ટ એન્ડ ઓલ્સો આસ્ક. તો આજે એક પુરુષ છે એનો તો મરો જ થાય ને. અને જે નિયમ છે કે વર્ષમાં દરેક વ્યક્તિને 6 જોડી કપડાં મળે, 4 જોડી મોજા, જે અમુક વસ્તુ એ મળે, અને પાછું એમ કે જ્યાં સુધી તમારું ફાટે નહીં, નવા નહીં મળે. મારી જેવી વ્યક્તિ તો 10 વર્ષ કે 12 વર્ષમાં એક વખત કપડાં સીવડાવું છું. તો આ જે સંસ્કાર છે ઇકોનોમીના, જે ફાઉન્ડર કહીને ગયા હતા કે ઇકોનોમી એક નામી, એટલે એકને યાદ કરો ને. ઇકોનોમી એટલે કરકસર. જરૂરત નથી એ વસ્તુ રાખવાની નહીં, જરૂરત નથી એ વસ્તુ બોલવાની નહીં, જરૂરત નથી ત્યાં જોવાનું નહીં. તો એટલી બધી મતલબ સ્ટ્રિક્ટ લાઈફમાં ચાલી શકવું, જેનો દમ હોય એ ચાલી શકે. અમને પૂછે ઘણા લોકો, because I am from media field, so I am very very straightforward and very very blunt. પત્રકારે મને પૂછ્યું, અમે સાંભળ્યું છે કે ભાઈ અહીંયા થોડાક ટાઈમ રહીને પછી લોકો બહાર વયા જાય, લગ્ન કરે. મેં કીધું દબાયેલા આવા છે, શું કામ પૂછો છો? એમાં કંઈ ચોરી ચપાટી થોડી છે. ન ફાવે વયા જાય, કે બોન્ડ પેપર સહી કરાવ્યું છે એ કંઈ ચાલે? મેં બધું ચાલે, જેની જીવન છે એ જાણે, અમારે શું. This life is tough.
લેટ મી બી વેરી ફ્રેન્ક, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ રહે. ઇઝી નથી, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ એન્જોયેબલ ઓલ્સો. મજા પણ બહુ આવે. જેને મજા લેતા આવડે એ ટકી જાય, બાકી બધા ઠીક છે, આયારામ ગયારામ ઘણા હોય અહીંયા. એટલે એ જ છે કે બહારથી દેખાતું જે આખું ભક્તિ ભાવનો કે ભક્તિ માર્ગનો જે સંસાર છે, અંદર સુધી હંમેશા એક ઓલું રહ્યું છે કે ધેર ઓલવેઝ બીન અ બાઉન્ડ્રી, ધેર ઓલવેઝ બીન વોલ્સ અરાઉન્ડ, રાઈટ? કે જ્યાં સુધી તમે અંદર નહીં આવો ત્યાં સુધી તમને ખબર નથી. પણ જો બહારના માણસને જાણવું છે કે એક ભક્તિનો માર્ગ કેટલો અઘરો છે, તો એ જાણી કેમ શકે? સો બ્રહ્માકુમારીઝમાં અમે કહીએ છીએ આ જ્ઞાન માર્ગ છે, ભક્તિ નથી. વી ડોન્ટ ડુ ભક્તિ. જ્ઞાન ઇન ધ સેન્સ દેટ વેન યુ ડુ ભક્તિ, તમે એક ઈષ્ટદેવ પસંદ કરો છો કરેક્ટ. અને એમની અંદર તમે એટલા બધા ખોવાઈ જાઓ છો કે હું અને એ બસ જ્યાં બી દેખું તું હી તું. એટલે આ એક રસ છે, આ ભક્તિ પણ. જ્ઞાન ઇઝ નોટ રસ. ભક્તિ રસ છે, પ્રેમ રસ છે. તમે એને માણી શકો, એની અંદર ઓતપ્રોત થઈ શકો, એની અંદર ડૂબી શકો. જ્ઞાનમાં એવું કશું જ નથી. જ્ઞાનમાં મગજનો ચકેડો ચલાવવો પડે, એટલે એટલું બધું ડિફિકલ્ટ છે. ભેજું રોજ ચલાવવું પડે આ ચકડો. ઇટ હેઝ લોટ ઓફ રીઝનિંગ. દાખલા તરીકે ભાઈ, ધ ફર્સ્ટ લેસન વિચ વી ટીચ એવરીવન ઇઝ દેટ યુ આર નોટ બોડી, યુ આર સોલ. શું કામ ભાઈ? સાંભળ્યું જ નથી, કોઈ કીધું જ નથી. બુદ્ધિ ચલાવવી પડે. સોલ એટલે શું? અમને તો એમ કે આત્મા, નાના હતા ત્યારે આત્મા ભટકે છે, આત્મા એટલે ભૂત. વેર યુ હેવ ટુ સ્ટાર્ટ ચર્નિંગ, ધેટ ઇઝ જ્ઞાન. એટલે અગેન આપણા માટે મહેનત છે. સોલ છે, રાઈટ? એટલે ખાલી જેટલું મારું થોડું ઘણું નોલેજ છે મારે, મારું તમારાથી ઓછું છે. સોલ છે કે આપણે મેડિટેશનથી એક ઇટર્નલ પાવર સુધી પહોંચવાની આ બધી એક વાત છે, રાઈટ? આ બધું બહુ એબ્સ્ટ્રેક્ટમાં જ હંમેશા રહ્યું છે. વી હેવ એટલે એવા આપણે સોલને કોઈ ડિફાઇન નથી કરી શકતા. ઇટ્સ ઓલવેઝ એબ્સ્ટ્રેક્ટ. બોડી ઇઝ સમથિંગ વી આર એબલ ટુ ડિફાઇન, રાઈટ? અથવા કોઈ બી આપણને વર્લ્ડલી કોઈ બી વસ્તુ છે કે આ બેન્ચ છે તો આપણે એને ટચ કરી શકીએ છીએ, માઇક છે એને ટચ કરી શકીએ છીએ, રાઈટ? સોલ છે કે આ બધી જે ડિવાઇન પાવર છે, ઇટ્સ ઓલ એબ્સ્ટ્રેક્ટ. તો આ બે વચ્ચેનું જે રોડ મેપ છે, એ રોડ મેપ બધાયનો અલગ અલગ છે. અને કોઈ કોઈ એક ડિરેક્શન કઈ રીતે સમજાવે તો કોઈ કેમ સમજવું? સી, આઈ હેવ એમ્બ્રેસ સ્પિરિચ્યુઅલિટી વેરી સિમ્પલી. મારા મતે આધ્યાત્મિકતા એટલે ગરમ ગરમ શીરા જેવી, જેને ચાવવું ન પડે. મોઢામાં નાખ્યું ને ઉતરી ગયું પેટમાં. મને એવું જ સમજાય છે ને એવું જ મને ગમે છે. બહુ પેચીદું મને સમજાતું બી નથી અને હું કોઈને સમજાવી નથી શકતો. હું એટલું સમજ્યો કે આ મારો હાથ આમ ચાલી રહ્યો છે. ઇફ આઈ એમ ડેડ, આ નહીં ચાલે, તમે કેટલો પણ પ્રયત્ન કરશો. એટલે અંદર કાંઈ કરંટ છે. સો આઈ અન્ડરસ્ટુડ. એ કરંટ જે છે દેટ ઇઝ સોલ, જે અહીંયા નિવાસ સ્થાન કરે છે. આપણે કહીએ છીએ બ્રકુટી, અહીંયા ચાંદલો શું કામ કરીએ છીએ? એટલે બે આ આટલા 6 ફૂટના શરીરને ચલાવનાર કોઈ એક ડ્રાઈવર છે, સમબડી ઇઝ ડ્રાઇવિંગ. એ કરંટ અહીંયા છે, સમજો, મેઇન પાવર સેન્ટર. એન્ડ સાયન્સ એન્ડ ડોક્ટર્સ વોટ દે સે દેટ there is some energy which is coming, from behind hypothalamus and cerebral bone, which means અમે કહીએ છીએ અહીંયા. સો કાંઈ છે એનર્જી, પાવર, વોટ એવર. ઇફ ઇટ ગોઝ આઉટ, this body is of no use. It has to be burnt or whatever, otherwise it gets decomposed. તો આ સમજાઈ ગયું મને, ઉતરું પણ, કન્વિન્સિંગ પણ લાગ્યું મને કે આ બરોબર છે. ઓકે, હવે શું? સોલ આવી કેવી રીતે? આમાં આવી તો હતી ક્યાં? તો દેન નેક્સ્ટ ચેપ્ટર કમ્સ કે ભાઈ
જે આત્મા છે એ પોતાના નિવાસ સ્થાને રહે છે. ક્યાં છે ભાઈ? અમે કહીએ છીએ કે ભાઈ મૂળ વતન 3 છે, એક કોર્પોરિયલ વર્લ્ડ, એક સૂક્ષ્મ વતન ને એક ઇનકોર્પોરિયલ, જ્યાં બધી આત્માઓ રહે છે નગ્ન એટલે શરીર વગર. શરીર વગર. પછી જેમ જેમ એક સ્ત્રી સગર્ભા થાય છે, ગર્ભવતી થાય છે, અને જેમ જેમ એનો 3જો મહિનો થયા પછી આત્માની પ્રવેશતા જાય છે, એને મુવમેન્ટ અંડર એક્સપિરિયન્સ થાય છે, પગ હલાવે છે, આમ થાય છે. એટલે એ ઉપરથી આવીને જેનું જ્યાં ડેસ્ટિન્ડ છે બેઝડ ઓન કર્મ, અગેન કર્મ ફિલોસોફી ઇઝ અનધર ડીપ સબ્જેક્ટ, એટલે એ ત્યાં આવે છે. 9મે મહિને ઈ બહાર આવે છે, અને વાં 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 બધું સ્ટાર્ટ થાય છે. ઓકે, હવે until that soul is in soul conscious stage, but the soul comes into body, એટલે પિંજરામાં આવી ગયું. બહાર તમે જુઓ, આઈ હેવ ડન વેરી ડીપ સ્ટડી ઓન ચાઇલ્ડ સાયકોલોજી, મેં 2 પેપર પણ પ્રેઝન્ટ કર્યા છે. એટલે એલો નાનો બાળકને પહેલાં ઓલો ડૉક્ટર બહાર કાઢીને એને ઠંડુ પાણી એની ઉપર નાખે. તમે ડિલિવરી ક્યારે જોઈ છે? હા, તો મેં જોઈ છે. ઓકે, હાઉ ધીસ હેપન્સ? ઠંડુ પાણી નાખે એટલે સ્ટાર્ટ ક્રાઇંગ, બરફ જેવું. આમ ત્યાં સુધી આ અમ્બેલિકલ કોર્ડ સાથે જોડાયેલું હોય. પછી એની માને આમ આપે એટલે એકદમ મા બી એકદમ ગદગદ થઈ જાય, રડી પડે આમ. પછી ઓલું કાપે આ લોકો, અને એને પહેલાં તો ગ્રીન કપડામાં આવે, આઈ ડોન્ટ નો, કપડામાં નાખીને અને પછી એને લઈ જાય. હવે એ સોલ પહેલાં કાંઈક બીજી હતી. સમજો, હું છું હમણાં રાજયોગી નિકુંજ છું, હમણાં ગુજરી જાઉં, જઈને બીજું કંઈ બનીશ. થોડોક વખત તો મને આ જન્મનું યાદ રહેશે જ. આપ માર્ક કરજો, કોઈ પણ સંતાન જેને પેદા થાય એને ઘોડિયામાં નાખે ને એ ઊંઘમાં હશે, ઊંઘે આમ પણ હશે કે ઊંઘમાં ક્યારે રડે, બિકોઝ દે આર સ્ટીલ ઇન લાસ્ટ બર્થ, નોટ યુઝ ટુ ધીસ બર્થ. ત્યાંનું યાદ આવે કાંઈ, ત્યાંના સંસ્મરણો હોય. હા, અહીંયા વાળાને એમ લાગે કે જો જો હૈસો હૈસો, અહીંયાને એ બોલવું છે પહેલાંનું. અચ્છા, બિચારો જસ્ટ ન્યૂ આવ્યો છે એટલે એને પહેલેથી સીધું ધડાધડ તૂટી પડે બધા ટોર્ચર કરવાનું. મમ્મી જો, મમ્મી મમ્મી બોલ, એટલે આ ભાઈ કોણ છે આ ભાઈ? અચાનક કે પપ્પા બોલ, પપ્પા બોલ. છેવટે એને ટોર્ચર કરી કરીને મોઢામાંથી એ બોલો જો મમ્મી. અરે એ તો હેરાન પડે કે આ ઘડી ઘડી શું છે ભાઈ? હા ભાઈ મમ્મી. ભાઈ જબરજસ્તી યુ આર બ્રોટ ઇન ટુ બોડી કોન્શિયસ. ફોર સમ ટાઈમ ધ સોલ ઇઝ ઇન સોલ કોન્શિયસ સ્ટેજ ઓનલી, બટ જબરજસ્તી આને ઓળખ, બોલ, હાથ આમ કરીને, હા શું, જબરજસ્તી અમને ઓળખ, અમને ઓળખ. ફાઇનલી હી ગિવ્સ અપ. આ જ છે, હવે આમની સાથે જ નિભાવવાનું છે. ધીરે ધીરે મોટો થાય, ધીરે ધીરે મોટો થાય. જેમ 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 એક વખત હી કમ્સ ઇન ટુ બોડી કોન્શિયસ, હી સ્ટાર્ટ્સ ગ્રાસ્પિંગ. ઓલી માલિશવાળી બાઈ આવે, બુજુર્ગ હોય, તેલથી માલિશ, હા ક્યાં આમ પગથી પકડે, આમ આમ કરે, હા રડે કરે, ઓલા અમે ટીંગા ટોળી કરે. બાળક તો કાંઈ બોલી ન શકે, એટલે માલિશ કરે. સ્લોલી સ્લોલી હી સ્ટાર્ટ્સ ગ્રાસ્પિંગ. પછી કોઈ આવે, કોઈ બાર ગામવાળા, કોઈ ફૂઈ આવ્યા, ફૂવા આવ્યા, નામ નથી પડ્યું ત્યાં સુધી, બાબો, બેબી, ના તે જ બધું. ફાઇનલી હવે તો નથી ખબર, પહેલાં તો ફૂઈ નામ રાખતા હતા. હા ભાઈ, શું રાશિ શું આવી છે નામ, ભાઈ નામ રાખે એટલે પછી નામથી સ્ટાર્ટ, પછી પેટને માથે. આ આખી જર્ની ફ્રોમ સોલ કોન્શિયસ ટુ બોડી કોન્શિયસ એન્ડ ધેન રિમેનિંગ ઇન બોડી કોન્શિયસ એન્ડ કોન્સ્ટન્ટલી મેકિંગ રિલેશનશિપ્સ વિથ બોડીઝ. મા બાપ, દોસ્ત, ટીચર, કાકા કાકી, માસા માસી, સતત બોડીની સાથે જ બધું. વેન યુ કમ ટુ spirituality, which basically we are teaching, you are again taught to, whatever you have learned, to unlearn. કે તું શરીર નથી, પહેલાં કેવી રીતે આવ્યો તો યાદ કરી, પણ હવે આટલા વર્ષ આમાં રહ્યો ને બધું ભોગવું, હવે તમે કહો કે ભાઈ તું શરીર નથી, કેવી રીતે, કેટલો ટાઈમ લાગે? કોઈ 20 વર્ષે આવે, કોઈ 30 વર્ષે, કોઈ 35 વર્ષે.
એવી રીતે કેવી રીતે હું ભૂલું હમ કે આ માતા પિતાથી ડિટેચ થવાનું છે, કે આનાથી ડિટેચ થવાનું છે, બાળકોમાં મોહ નહીં રાખવાનો, એમ કેમ થાય? ઇટ્સ ડિફિકલ્ટ. એટલે રીઇન્કાર્નેશનમાં મારું હંમેશા થોડુંક એવું રહ્યું છે કે હાઉ કેન દેર બી અ શ્યોરિટી ઓફ રીઇન્કાર્નેશન, રાઈટ? કે તમે એમ કીધું કે એક આપણે બોડી કોન્શિયસમાં હોય, એમાંથી સોલ કોન્શિયસમાં જાય, સોલ કોન્શિયસમાંથી વી અગેન ગેઇન બોડી કોન્શિયસ, રાઈટ? અને પછી ધીરે 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 આ જર્ની રીસ્ટાર્ટ, રાઈટ? સો પહેલાં તો આપણે એમ કહેતા હતા કે માણસો જ ઓછા હતા, અત્યારે માણસો એટલા વધી ગયા હતા. તો સોલ ઇઝ એન એનર્જી, and energy cannot be created nor cannot be destroyed. It બરોબર. just changes from one form to Absolutely. another, right? તો પહેલા જ માણસો ઓછા હતા, તો શું સોલ્સ પણ એટલી ઓછી હતી? અને શું હવે માણસો વધી ગયા છે તો પછી દરેકની અંદર એક આત્મા જોઈએ? આત્મા વગરનો કોઈ જીવ છે જ નહીં. તો એ આત્માઓ શું વધી ગઈ છે? તો એ વધી ક્યાંથી ગઈ? શું એનર્જી ક્રિએટ કઈ રીતે થઈ? આત્માઓ તો હતી જ હમ. છે, બટ જેમ મેં કહ્યું એ પોતાના મૂળ વતનના સ્થાનમાં જ રહે છે. જેમ જેમ પહેલાં જ્યારે શરૂ થયું ત્યારે લોકો ઓછા હતા, તો ત્યાં સુધી જે આત્માઓ હતી દે વર રેસ્ટિંગ. બટ આજે તમે કહો કે આખી સૃષ્ટિની જો પોપ્યુલેશન ઇફ યુ સે કે ભાઈ 850 કરોડ છે, તો કાલે ઉઠીને જો 1000 કરોડ બી થશે ને તો એટલી છે ઉપર. ઇટ ઇઝ નોટ ક્રિએટેડ. The thing is that they need bodies. When bodies are available, they come. And again, based on their karmic accounts. એમના કર્મના લેખાજોખા છે એ તો હવે એક ઈશ્વર જાણે નહીં જાણે. મેં શું કર્યું એ હું જ જાણું છું. મારું આખું સત્ય એ તો ઈશ્વર જાણે ને હું જાણું. તો એ ચોપડાના આધારે આઈ એમ પ્લેસ્ડ, જે આપણે કહીએ છીએ પ્લેસમેન્ટ. વેર વુડ આઈ બી પ્લેસ્ડ? ઇટ ડિપેન્ડ્સ ઓન માય કર્મ. દેટ્સ વાય આઈ ઓલવેઝ ટેલ, વિશેષ કરીને જે આજના યુવાનો મને જોશે કે સાંભળશે, ફ્યુચર તમારા હાથમાં નથી અને આવવાનું પણ નથી. પાસ્ટમાં જઈને તમે ખોવાઈ જશો. તમારા હાથમાં જે છે એ વર્તમાન છે. આ આજનું વર્તમાન કાલનું તમારું ફ્યુચર થઈ શકે છે, અને આજનું જ વર્તમાન કાલે તમારું પાસ્ટ બનશે. ઇટ ઇઝ વેલ કનેક્ટેડ. તો જે વર્તમાન છે, યુઝ ઇટ સેન્સિબલી. I don't believe in blaming anyone because I am directing my life. Nobody else is. એટલે વર્તમાનનું ભાન બહુ ઓછા લોકોને છે. હું આજકાલ જોઉં છું ઘણા લોકો either they are busy in future planning or they are lost in past. બાબા જ્યાં છો એનું તો વિચારો, એ વિચારતા જ નથી. પણ ઇઝન્ટ સેન્સિબલ, આપણે કહે ને કે આજે હું શું એક્શન કરું છું, એ મારે શું કરવા જોઈએ, શું એ વિચાર પણ એ ફ્યુચરનો વિચાર નથી? પોતાના કર્મ પ્રત્યે સભાનતા રાખવી એ દરેકનું ફરજ છે. એને વિચાર નથી કહેતો હું, સભાનતા કહું છું. કોન્શિયસનેસ ઓફ વોટ આઈ એમ ડુઈંગ. તમારી સાથે હું વાત કરી રહ્યો છું તો હું સમજીને બોલું છું. મારા મનમાં હમણાં એમ નથી કે આ સાહેબ હવે કેવું એડિટ કરશે, હું કેવો લાગીશ. નોટ ઇન્ટરેસ્ટેડ. આ તો હમણાં થોડાક વર્ષથી માથું ઓળવાનું, પહેલાં માથું નહોતો ઓળતો. આઈ નેવર યુઝ ટુ લુક ઇન ટુ મિરર. આઈ ડોન્ટ થિંક કે તમે કેવું બનાવશો, હું કેવો લાગીશ, પાછળ બધું સારું લાગશે ને, મારો અવાજ બરાબર, આ બધું નથી વિચારતો. બટ મને એ સભાનતા છે કે મારે તમને સત્ય કહેવાનું છે. મારે તમને એવી કોઈ વાત કહેવાની છે જે આપના જોનારાઓ, જે પણ પ્રેક્ષકો છે, એમને મદદ થાય. સો દેર ઇઝ અ ડિફરન્સ ઇન સભાનતા એન્ડ થિંકિંગ. થિંકિંગ અબાઉટ ધ ફ્યુચર. સભાન નથી કોઈ આજે. એન્ડ આઈ એમ કન્સર્ન્ડ અબાઉટ દેટ. જેન્યુઅનલી કન્સર્ન્ડ. બેભાન છે, સભાન નથી. આ બેભાન અવસ્થામાંથી બહાર આવવું જોઈએ લોકોએ. અને આનું મૂળ નાનપણમાં જ શરૂ થઈ શકે. એઝ પર સાયન્સ, યસ, 1 થી 9 વર્ષ સુધી મેં, વાય આઈ એમ સેઇંગ સાયન્સ બિકોઝ મેં લગભગ 11 વર્ષ સુધી ક્લિનિકલ રિસર્ચ કર્યું છે ઘણા ડૉક્ટર્સ માટે. મને શોખ બહુ હતો. એઝ પર ન્યુરોલોજીકલ સાયન્સ 1 થી 9 વર્ષ સુધી તમારું બ્રેન ડેવલપ થાય. કરેક્ટ.
મોટાભાગના લોકોને આ દાયરામાં ઘણું બધું જોયેલું સાંભળેલું છે ને યાદ રહે, હશે જ. આઈ ચેલેન્જ, હશે જ. સબકોન્શિયસ કારણ કે મને હજી સુધી યાદ છે, મારું ઘોડિયું સંખેડાનું હતું, એનો કલર મરૂન કલરનો હતો, યાદ છે મને. તો આ એજમાં આઈ ફીલ, યસ્ટરડે ઓલ્સો આઈ વોઝ ઇન્ટરવ્યુડ બાય સમવન, માનો સાથ બહુ જરૂરી છે. મને કાલે પ્રશ્ન પૂછ્યો, તમારા હિસાબે કે આ બધી સમસ્યાઓ સૃષ્ટિમાં થઈ રહી છે, એનું સોલ્યુશન તમે શું સમજો છો? મેં કહ્યું સોલ્યુશન એક જ છે, એ પેપરમાં બી આજે આવ્યું છે રાજકોટમાં. છોકરાઓને માએ જણવાના છે, મેડે નહીં. જણે તે માં, મેડના હવાલે નથી કરવાના છોકરાઓને. તો મારો આ જ સંદેશ છે કે ઘર ઘરમાં માને પુનર્જીવિત કરો. મને માં ક્યાંય દેખાતી નથી આજકાલ, બધું મેડના હવાલે. હું ના નથી પાડતો કે તમે મેડ કે હાઉસ હેલ્પ નહીં રાખો, એબ્સોલ્યુટલી ઇટ્સ યોર ચોઇસ. તમારી રચના, જેને તમે જન્મ આપ્યો છે, એને તમારે જ પાડવી જોઈએ અને તમારે જ એના અંદર સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. મેડનું કામ નથી. એ તો સત્ય છે. અને ત્યાં હું જો કે એમ પણ વિચારું છું કે ઈ મા ને બાપ બંનેનું ઇક્વલ ઓલું છે. માનું ઓબ્વિયસલી ઘણું વધારે, માનું વધારે. હું ઘણું એટલા માટે વધારે. કહીશ કારણ કે જ્યારે મેં તમને કહ્યું ડિલિવરી થાય છે ત્યારે અમ્બિલિકલ કોર્ડ, બાળકને પહેલો સ્પર્શ કરનાર એટલે માં, બાળકને પહેલો ખોરાક ખવડાવનાર એટલે માં, બાપ જે છે એ બીજ દેનાર છે, બીજ રોપનાર એટલે બાપ, દેટ ઇઝ ફાઇન. બટ જે ઇમોશન્સ મામાં હોય છે એ મામાં જ હોય. માં તે માં, બાકી બધા વગડાના વાહ. એટલે માં તો જોઈએ. માં તો પહેલા જોઈએ, ઓબ્વિયસ છે. અને ઈ અત્યારે ઘણું મિસિંગ. તો એટલે આઈ એમ કન્સર્ન્ડ અબાઉટ ટુડેઝ ચિલ્ડ્રન કે દે આર ગ્રોઈંગ ડે બાય ડે ઇમોશનલી વેરી વેરી ડ્રાય, ઇમોશનલી વેરી 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 હાર્શ. જો આ લોકો આવા થશે તો કયો સમાજનો તમે નિર્માણ કરી રહ્યા છો? હું અહીંયા રાજકોટમાં આવીને મને આજે બીજો દિવસ છે, મને 2 પ્રખ્યાત અહીંયાની યુનિવર્સિટીમાં લઈ ગયા. હવે મારા જેવા સંન્યાસીને કોને ઇન્ટરેસ્ટ હોય, સ્ટુડન્ટને, મારે શું કામ મને સાંભળે સફેદ લુગડાવાળાને. ગયો, ઘણા બધા એ બધા જનરલી અમારા જે પણ સંસ્થા છે બધા જાય એટલે ઓમ શાંતિ એવી રીતે. તો મેં કીધું ભાઈ એ લોકોને મેં કીધું હાય હાય, હાવ આર યુ, હાય, એ બધા. મેં કીધું હું જાણું છું આપ સૌને આપના ટીચરોએ જબરજસ્તી ડામ દઈ દઈને બેસાડ્યા છે આજે મારી માટે. બધા મેં કીધું આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર ડિલેમા, કે તમારે અમુક મિનિટો સહન કરવું પડશે મને, એન્ડ આઈ વિલ સી ટુ ઇટ કે તમારે જાજુ સહન ન કરવું પડે. પેલા 1-2 વાતો કરી. મેં કીધું એક વાત કયો, એ બ્રેકઅપ કેટલાનું થયું? એ બધા એકદમ ફૂલ. તમે જુઓ તો જે એ લોકોની એનર્જી, આમ એકદમ ફૂલ એનર્જાઇઝડ. મેં કીધું શું મજા આવી ને, ગલગલિયા થયા ને? વોટ આઈ મીન ટુ સે ઇઝ, પાત્ર જોઈને વાત કરવાની. સ્પિરિચ્યુઅલિટી ઇઝ નોટ ફોર એવરીવન, બટ એટ ધ સેમ ટાઈમ દેર ઇઝ સમથિંગ ફોર એવરીવન. તમારે આપવું જોઈએ ને. એક સંન્યાસીનું કામ છે દરેકને કંઈ ને કંઈ આપવું. એન્ડ આઈ એન્જોયડ, દે ઓલ્સો એન્જોયડ. બધા સેલ્ફી વેલ્ફી આ તે બધું પડાવવા માટે. ના, વાઇસ ચાન્સલર ટીચર એ કે અમને તો ખબર જ ન પડી તમે સેશન લીધું કે શું. મેં કીધું સેશન થોડી હોય, આ તો ખાલી આમ જ વાતચીત કરીને મજા કરીને વહી જવાનું. એ લોકો એ રેન્જમાં જ નથી. ફ્રીક્વન્સી જે છે કે ભાઈ સાંભળી શકે, શું સંભળાવવાનું? બટ દે હેવ પ્રોબ્લેમ, એ પણ હકીકત છે. એ તો બધા જ્યારે બધા ફૂલ અવાજમાં, એટલો અવાજ, ઘોંઘાટ. મેં એક પ્રશ્ન પૂછ્યો, શું આપ સૌ પ્રેમની તલાશમાં છો? સોપો પડી ગયો.
પિન ડ્રોપ સાયલેન્સ. એક સેફ્ટી પિનનો અવાજ નહીં. હવે મેં કીધું શું થયું, સિરિયસ થઈ ગયા તમે લોકો તો? અરે આટલું સિરિયસ નહીં થાવ. પ્રેમ શોધી રહ્યા છે. પણ જીવન જ આખું એમાં છે ને. હવે શું તમારા બધાયનું જીવન એ પ્રેમની તલાશમાં નથી? તમારા જેટલો જ્ઞાની નથી, મને નથી ખબર. સર અરે કોના તરફથી પ્રેમ મળે છે એ વસ્તુ અલગ છે, પણ જીવન છે તો પ્રેમની તલાશ. શું કામ તલાશ શું કામ કરીશ? તમારી અંદર જ છે, તમે પોતે જ પ્રેમ સ્વરૂપ છો. લોકોને જોઈએ છે, આપવો નથી. આ જે તલાશ છે, શોધ જે છે ને, ધ પ્રોબ્લેમ સ્ટાર્ટ્સ વિથ જોઈએ છે, આપવું નથી. પ્રેમ આપવામાં તમે પામો છો, એ અક્કલ જ નથી કોઈમાં. આપવો એ જ પામવું છે. ટ્રુ. આજે માં જે છે, શુદ્ધ દ્રષ્ટિથી કોઈ જોયે જ્યારે એક માં સ્તનપાન કરાવે છે પોતાના બાળકને, કેટલી ખુશ થતી હોય છે. એનું તો દૂધ જઈ રહ્યું છે. કોઈ કમર્શિયલ બુદ્ધિવાળો કોઈ માણસ હોય કે આ તો લોસ થઈ રહ્યું છે એઝ પર ધ કોમર્સ, બટ એને કેટલું અંદર આનંદ મળી રહ્યો છે. એને કહીએ આપણે વિશુદ્ધ પ્રેમ. આપવામાં જ પામવું છે. એ જો સમજી જાય બધા, તો બધાની શોધ પૂરી થઈ જશે. બધાને લેવું જ છે, લેવું જ છે. લેવામાં બોજ છે, આપવામાં લાઇટનેસ છે. અને એ બોજ ક્યાંક આજકાલની એન્ઝાઇટી, મેં પૂછ્યું, બધા યંગસ્ટર્સને મેં પૂછ્યું, મેં કીધું આ તમારા લોકોનું બધું જે સ્ટાર્ટઅપ ચાલુ થયું છે એ બધા, મેં કીધું ભાઈ તમે જે છે મંગળવારે એક સ્ટાર્ટઅપ થયું તમારું, એ તો ગુરુવાર સુધી તો વાઇન્ડ અપ થઈ ગયું. વળી પાછું તમે શનિવારે બીજું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું, વળી પાછું મંગળવારે વાઇન્ડ અપ થઈ ગયું. તમને આ વસ્તુની ગંભીરતા સમજાય છે? લેફ્ટ ઓવર ફિલિંગ્સનો જે બર્ડન છે, સ્ટોર ક્યાં થાય છે? તમે શું સમજો છો? બંધ કર્યું નીકળી ગયા, બંધ કર્યું નીકળી ગયા, એમ? doesn't happen that way. મેં કહ્યું ભાઈ કેટલા હું એવા લોકોને મળ્યો છું કે જે એની સ્કૂલની કોઈ ગર્લફ્રેન્ડ, આજે આ બી ભાઈ લગ્ન કરીને સેટલ, બેન બી લગ્ન કરીને સેટલ, અચાનક સામે આવી જાય તો ધબકારો ચૂકી જાય. શું કામ? બંનેઓને છોકરાઓ ને બધું સુખી, ધબકારો ચૂકવાની શું જરૂર છે? લેફ્ટ ઓવર ફિલિંગ્સ તમારા સબકોન્શિયસમાં કેટલી સ્ટોર્ડ રહે છે, કોઈને ખબર જ નથી. બહુ સહેલું થઈ ગયું છે ને સર. સહેલું નથી, એટલે એડિક્શનના રવાડે ચડે છે આ લોકો. બહુ સહેલું મનાઈ ગયું છે. હા. કોઈ છે તો છે, નથી તો નથી. ભૂસાય છે કાં આખું? આ કે ડસ્ટર છે કે ભૂસી નાખ્યું, આની યાદ ચાલતું જા હવે બીજી, એમ નથી થતું. માટે મેં દરેક જ્યાં પણ ગયો અને આજે પણ કહું, દરેક યુવાને થિંક ટ્વાઇસ બિફોર ગેટિંગ ઇન ટુ રિલેશનશિપ. યુ આર લૂઝિંગ સો મચ ઓફ યોર સેલ્ફ. બધી જગ્યાએ છે. સપનાઓમાં પણ એવું જ થઈ રહ્યું છે. આજકાલ લોકો સપનાઓ પાછળ પણ જેમ પહેલાની જેમ ઘેલછા થઈને ભાગતા તેમ ભાગતા નથી. સપનું પૂરું છે તો ઠીક છે, બાકી બીજું સપનું જોઈ લેશું. એવા ઘણા ફ્રેન્ડ્સને કે કલીગને કે ઇવન આઈ ગો એન્ડ ટીચ એટ અ યુનિવર્સિટી, રાઈટ? તો ત્યાં એવું જ છે કે અચ્છા આ કરી લેશું, એ નહીં થયું તો પ્લાન બી, પ્લાન બી નહીં તો પ્લાન સી, પ્લાન સી નહીં તો પ્લાન ડી. પહેલાં નહોતું એવું. ગાન પણ હતું સર, એ ગાન પણ હવે નથી દેખાતું. નથી. શું કામ? બિકોઝ દેર આર ચોઇસીસ. એટલે લોકોને એમ છે આ નહીં તો આ નહીં તો આ નહીં. પહેલાં તો એવું હતું જ નહીં કે આ થવું જ પડશે, નહીં તો શું કરશું. ઇમોશનલ અનઅવેલેબિલિટી. યસ યસ. અને છતાં એટલે અગેન ક્વેશ્ચન ઇઝ
કે ઇવન ધો દેર ઇઝ અ લોટ ઓફ ઇમોશનલ અનઅવેલેબિલિટી, રાઈટ, કે people have stopped feeling things. Still, people feel anxiety, people feel depression, people feel nervousness. આ બધું કેમ વધે છે તો? જ્યારે people have stopped feeling things. પેટમાં અસંતોષ તો છે જ, ફીલ નથી કરતા, પણ સબકોન્શિયસમાં છે. સબકોન્શિયસમાં બધું ફીલ થાય છે. દાખલા તરીકે ઘણા લોકો અમને મળે, મારે કોઈની જરૂર નથી, હું આઈ કેન સર્વાઈવ ઓન માય ઓન, આઈ ડોન્ટ નીડ એની વન. પણ જ્યારે એ જ વ્યક્તિ બીમાર પડે છે ને, મને કોઈ પૂછતું નથી, હું તો સાવ અનાથ જેવો થઈ ગયો છું. ભલભલા ગબડી જાય છે. સબકોન્શિયસમાં દરેકને, મેં તમને કહ્યું ને, જન્મતાની સાથે વેન યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ બોડી, યુ નીડ સમથિંગ. કે મને કોઈ પૂછે, મારા ખભા ઉપર હાથ મૂકે, મારા માથા ઉપર હાથ મૂકે, મારો હાથ કોઈ પકડે, જેને આપણે સરળ ભાષામાં કે હૂંફ, એ લાગે જ છે. કેવો પણ હોય, મેં તો કેટલાય જોયા છે 35 વર્ષના મારા યોગી જીવનમાં. જોઈએ ને જોઈએ જ, ક્યાં વાત કરે. બહુ જૂજ એવા વિરલાઓ હોય કે જે ડાયરેક્ટ ભગવાન જોડે વાત કરતા હોય કે મારી તો ડાયરેક્ટ કનેક્શન છે, હું તો ભગવાનને બધું કહું ને મને કંઈ નથી. બટ એમાં પણ નમ્રતા જોઈએ, ઉદ્ધતાય નહીં, મને કોઈની જરૂર નથી. નમ્રતા, ભગવાન મારું ધ્યાન રાખે છે. એ ક્યાં લેવા જાય? નમ્રતા તો આપણી અંદર બચપનથી જ છે, પણ જેમ જેમ આપણે વધુ ને વધુ મેળવતા ગયા, તેમ તેમ આપણને એમ લાગ્યું કે આ તો મેં મેળવ્યું છે. એટલે ક્યાં નમ્રતા અભિમાનમાં પરિવર્તિત થઈ ગઈ, સમજાણું જ નહીં. એટલે એમ પ્રવચનમાં હંમેશા કહે કે વિશેષતા એ પરમાત્મ દેન હૈ. In this whole world, nobody can claim originality of what he is or he has. કોઈક ને કોઈક ક્યાંક ને ક્યાંક તો જ્ઞાન મેળવું જશે. કોઈ ઓરિજિનલ કોઈ છે? તો ઓરિજિનલ કોણ છે? નોબડી કેન ક્લેમ. હું જ છું. જે આપ્યું છે પ્રભુએ આપ્યું છે અને પ્રભુનું કાર્ય કરી રહ્યો છું. આ અંદરનો નમ્ર ભાવ, આ એક શું કે આપણે સેલ્ફલેસનેસ, નિસ્વાર્થ ભાવ, ઘણા એવા લોકોને હું મળું છું, જોઉં છું. નથિંગ ટુ ડુ વિથ સ્પિરિચ્યુઅલિટી, પણ એ લોકોની અંદર હોય છે આવું. ઘણા આપણા દેશના ગાંધીવાદી જે સ્વતંત્ર સેનાનીઓ, ઘણાઓને મળ્યું છું. જીવનના અંતિમ ક્ષણ સુધી સેવાભાવ એમણે રાખ્યો, કંઈ નથી જોઈતું. રેંટીઓ કરીને અને એમાંથી જે બને કોટન ને એના જ કાપડ બનાવીને પહેરતા હતા છેવટ સુધી, ખાદી જ પહેર્યું. એવા પણ છે વિભૂતિઓ આપણી વચમાં. કાંઈ અપેક્ષા ન રાખી, પોતાની નરી આંખે એ લોકો જોઈએ છે આ દેશ શું થઈ ગયું, ગાંધી બાપુએ શું બનાવ્યું, ના શું થઈ ગયું. બટ એમણે પોતાનો માર્ગ ના છોડ્યો. તો એટલે મેળવતા જ્યારે તમે યુ સ્ટાર્ટ હેવિંગ ઓનરશિપ રાઇટ્સ વિચ ઇઝ એકચ્યુઅલી નોટ યોર્સ, ધેટ ઇઝ વેન ધ પ્રોબ્લેમ go wrong. સ્ટાર્ટ્સ. આ જ વસ્તુથી આ મેં ઘણી જગ્યાએ સ્પિરિચ્યુઆલિટીમાં જોયું છે સર, ડોન્ટ ટેક મી રોંગ, બટ સ્પિરિચ્યુઆલિટીના અલગ અલગ પંથનો અલગ અલગ માર્ગ ઘણા અલગ અલગ લોકોએ ચાલુ કર્યો હોય અને એના થોટ પ્રોસેસ, એનું એ પાથ ખૂબ સુંદર હોય કે એની ઉપર તમને નોલેજ, તમને અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારું મળતું હોય. એનાથી ફોલોવર્સ ઘણા બધા આવતા હોય, ધીરે થોડા ઘણા ફોલોવર્સથી ચાલુ થઈને આગળ જતાં હજારો, લાખો, કરોડો ફોલોવર્સ હવે આખા વર્લ્ડમાં બની ગયા હોય. પછી જે એમને ફોલોઅપ કદાચ એ વ્યક્તિ ના રહે અથવા એના પછીના જે બધા એમના જે અનુયાયી હોય, એમાં બિકોઝ આ ફોલોવર્સ આવી ગયા છે, બિકોઝ આવી તો ક્યારેક ઘણામાં મેં એવું જોયું છે કે એનો પણ અહમ આવી જતો હોય, રાઈટ. તો આ ફોલોવર ગેઇન કરવાની આ જે ઓલી કહે ને કે એક પ્લેઝર જે મળતું હોય, રાઈટ. તો આની અંદર એક
એવો માણસ કે જે સ્પિરિચ્યુઅલિઝમને ક્યાંય ફોલો નથી કરતો, તો એને જ્યારે ગુરુની એક તલાશ છે કે જે એને સ્પિરિચ્યુઆલિટીના રિયલ સાચા માર્ગ પર લઈ જાય, તો વોટ આર ધ થિંગ્સ દેટ હી ઓર શી શુડ બી લુકિંગ એટ, ઓર હાઉ કેન દે બી અવે ફ્રોમ સચ પ્રોક્લેમ્ડ ગુરુઝ? મેં આની ઉપર કોલમ પણ 2 લખી છે. માય સિમ્પલ આન્સર ઇઝ, સાચો ગુરુ તે જે તમને ફોલોઅર નો બનાવે. અત્યારે હોડ એની જ નથી લાગેલી હતી ક્યારેક. આઈ ડોન્ટ હેવ એની ફોલોઅર્સ. એક શિક્ષકનું કામ છે શિક્ષા આપવી. દેટ ઇઝ વાય આઈ ઓલવેઝ કોલ માય સેલ્ફ સ્પિરિચ્યુઅલ ટીચર. મેં જે જ્ઞાન મેળવ્યું હું તમને આપી શકું, હું તમારું ભાગ્ય ન બદલી શકું, એટલી મારામાં આવડત અને કેપેસિટી નથી ને અક્કલ પણ નથી. બટ આઈ કેન શેર માય એક્સપિરિયન્સ એન્ડ નોલેજ વિથ યુ ફોર શ્યોર. ફોલો તમારે કોને કરવાના છે? એક પ્રભુને. બાકી તમે કોઈ પણ દેહધારીને ફોલો કરશો, વેન આઈ સે દેહધારી, દરેક દેહધારીમાં કંઈક સારી વાત છે, કંઈક નરસી વાત છે. આફ્ટર ઓલ દેહધારી છે, સર્વગુણ સંપન્ન કોઈ છે જ નહીં. અમને ઘણી વખત કોઈ અમને પૂછે, તમારા લોકોમાં બી આવી રીતે ગુસ્સો કોઈ ના આવે? મેં કીધું વાત એમ છે, ગુસ્સો પોતાની મેળાએ આવે નહીં, એ હોય જ અંદર, મર્જ ને ઇમર્જ થાય. બટ વી સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ ટ્રાન્સફોર્મ દેટ એંગર ઇન્ટુ સમથિંગ વિચ ઇઝ મોર ક્રિએટિવ. એવું તો શક્ય જ નથી કે કોઈ ઇરિટેટ ન થાય, ઉશ્કેરાટમાં ન આવે, બટ એનું સ્વરૂપ અલગ હોય. ઘણા મેં એવા જોયા છે, તોડફોડ કરે, વાળ ખેંચે, મારામારી પર ઉતરો, લાલ લાલ થઈ જાય આમ આખા, એવા પણ છે. ઘણા લોકો પછી આમ દાંત દબાવીને આમ એવા પણ. ગુસ્સાની ઘણી સ્ટેજ છે. મારા જેવા ચૂપ થઈ જાય. મને યાર બહુ શાંત ઘણા લોકો આંખો દેખાડે. ઇટ ઓલ ડિપેન્ડ્સ. બટ કોઈ એમ કે મને ગુસ્સો નથી આવતો, હું નથી માનતો. પોસિબલ હું તો માનતો નથી. તમે ગુસ્સાને કેમ મેનેજ કરો છો? પેલા જ્યારે શરૂમાં આવ્યા એ સ્ટેજ હતી, એનાથી તો પરિવર્તિત થઈ તેને ઘણી હવે એક બેઝ લેવલની નીચેની સ્ટેજ હું એમ કહી શકું કે આજે ઘણી વખત એવું થાય કે ભાઈ યુ કેન સે કે જ્યારે ડિસિપ્લિન ક્યાંય મેન્ટેન ન થતી હોય. વ્યક્તિગત રીતે હું બહુ ડિસિપ્લિન પર્સન છું. ક્યાંય અનુશાસનનું પાલન ન થતું હોય, આઈ ડોન્ટ લાઈક. સો આઈ વુડ સે રાધર દેન એંગર, આઈ વુડ સે ડિસલાઈક. આઈ એક્સપ્રેસ માય ડિસપ્લેઝર. અને એ કરવું જોઈએ. એક્સપ્રેસ. બીમાર થઈ જશો નહીં તો. એક્સપ્રેશન ઇઝ વેરી મચ નીડેડ. તમે ચૂપ નહીં રહેતા એટલે એક્સપ્રેસ થવાનું. વર્કિંગ ઓન ઇટ. નહીં તો એ અંદર પછી બીજું ક્રિએટ કરશે, પછી ધીરે ધીરે નહીં, એ બ્લોકેજ પછી થાય, અહીંયા ત્યાં જઈને બેસી જાય પછી આર્ટરીઝમાં. એક્સપ્રેસ ઇટ. રાડો પાડવાનું કોઈ નથી કહેતું, બૂમાબૂમ કરો, એક્સપ્રેસ કરો. અન્યથા શું થશે કે અંદર ઘણા લોકો મેં એવા પણ જોયા છે સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં પણ ઘૂંટાયા કરે. એ ન થવું જોઈએ. ડન સર. આઈ થિંક ધીસ ઇઝ ધ પરફેક્ટ ફેસ કે જ્યાં આપણે વી શુડ રેસ્ટ ટુડેઝ વાતચીત આપણી. રાઈટ. એટલે પાસ થયો કે નહીં? હું 10 માંથી કેટલા માર્ક સર પાસ હું થયો કે નહીં એ બધા ઓડિયન્સ કહેશે. ઓકે. હું ખાલી એટલું પૂછીશ, તમને વાત કરવાની મજા આવી? મને તો બહુ મજા આવી. બસ, બીજું કાંઈ જ જરૂર નથી. મને મજા આવી સાંભળવાની, તમને મજા આવી વાતચીત કરવાની. ફાઇન, ચલો થઈ ગયું 10 માંથી 10. તારે કઈ વાતચીત કરવાની છે બીજું કઈ? પૂછી લે, એક પ્રશ્ન પૂછી લે. તારા મનમાં છે એક પ્રશ્ન? મને લાગે છે. ના એટલે એ હોય ને ક્યારેક જો અચાનક આવે તો વચ્ચેથી વાતચીત કરી લે, એ પૂછી લે. અમારે કહું ને, અમારા આર પોડકાસ્ટ નાઇટ બિફોર ની વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? ઓકે.
અમારે કોઈ એવું સ્ક્રિપ્ટેડ નથી. એગ્નોસ્ટિક અને જે નિહિલિસ્ટ હશે એના માટે શું કહેશો? હું આટલું અંગ્રેજી ભણેલો નથી, એને થોડું મારી ભાષામાં સમજાવો. જેના માટે ધર્મ છે કે નહીં ફરક નથી પડતો, ભગવાન છે કે નહીં ફરક નથી પડતો, અને જેનું માનવું એવું છે કે જેટલું એક્ઝિસ્ટ કરે છે બધું કોઇન્સિડન્સ છે, એમાં કોઈનો હાથ નથી. આવું માનનારા બી ઘણા હોય છે. If I am a firm believer of one thing, do what makes you happy and be happy in what you are doing. જેમાં તમને સુખ મળે એ કરવાનું, શું કામ કોઈનું સાંભળવાનું? જ્યાં સુધી તમે સુખી છો, બી હેપી. પચપચમાં શું કામ પડવાનું? મેક સેન્સ. સિમ્પલ રાખો ને. જ્યારે તને એમ લાગે કે નહીં આ મને આ કઈ, તો બીજું કઈ ટ્રાય કરવાનું. ત્યારે હું થોડોક સ્વાર્થી છું, જ્યારે એમ લાગે કે રસ્તો નથી થતો ત્યારે જરાક ભગવાન પાસે જઈ આવવાનું, કામ કાઢીને પાછો આવી જવાનું. ફેર ઇનફ. એમાં શું છે? પણ મને આ વસ્તુ ઘણા ટાઈમથી, કારણ કે ઘણા બધા પંથ મેં તમને ફોલોવર વાળું જે પૂછ્યું નહીં, મને ઘણા બધા બહુ ઓલું થાય છે કે નહીં તમે આ પરિવારમાં જન્મ લીધો, તમે આ જ વસ્તુ ફોલો કરો, અથવા તમે બધાય કહેતા કે નહીં તમે હવે આ એક આખો પંથ ફોલો કરો, આ પંથ અત્યારે બહુ સારું કામ કરી રહ્યો છે, આ સારું કામ કરી રહ્યું છે, રાઈટ? તો ભગવાન સુધી પહોંચવાના એટલા બધા પંથ બની ગયા છે ને કે હવે ઈ કન્ફ્યુઝન થઈ જાય છે કે કયો રસ્તો સાચો, Let કયો me tell you one thing. In last 35 years, I have never told a single person, come to Brahma Kumaris. I am not a salesman of Brahma Kumaris. If someone is inspired looking at me, I speak only on demand. અમે એરપોર્ટમાં જઈએ કરીએ, ઘણા લોકો, ઘણા સેલિબ્રિટીઝ બી મળે, સાથે મારે ઈ ઓલો છે, ઓલી છે, આ છે. આપણે શું, આપણે આપણામાં રહેવાનું. કોઈ પૂછે યુ આર ફ્રોમ બ્રહ્મા કુમારીઝ, યસ. બીજો પ્રશ્ન પૂછે, જવાબ પૂછે તો જ જવાબ આપું. વાય શુડ આઈ? બિકોઝ જેને જોઈતું હોય ને, જેમાં સાહેબે આજે ડોલ નાખીને કેટલા ડોલ પાણી કાઢી નાખ્યું, એને જોઈતું તો એને કાઢ્યું, જેને જોઈતું હોય એ કેમ બી કાઢી જ લે. એમાં મને આઈ ડોન્ટ વોન્ટ ટુ પુટ એફર્ટ્સ. એટલે ભાષણ સિસ્ટમ મને બહુ ફાવે નહીં. એટલે વેરેવર આઈ ગો, આઈ રિલેક્ટન્ટલી સ્પીક ફોર 10 minutes મેક્સ ટુ મેક્સ, દેન આઈ આસ્ક પીપલ વોટ યુ વોન્ટ ટુ આસ્ક. કારણ કે હું ઓલું શું એક તરફનું બધું બોલતો રહું, કોને શું સાંભળવું છે આઈ ડોન્ટ નો. ઇટ્સ બેટર જેને જે સાંભળવું હોય એ પૂછે, આઈ વિલ આન્સર. એટલે અમે એટીએમ મશીન જેવું આપણું કામ છે. તમારે જેટલા કઢાવો એ કઢાવી લ્યો. ઠીક છે, જાઓ. ખૂબ મજા આવી સર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ડન, કટ. હાય, હું છું શૃંગાર ઉગાણી અને ગુજરાતી લોકોની યાદગાર રાતોની અજાણી વાતો જાણવા સાંભળતા રહો અ નાઇટ બિફોર પોડકાસ્ટ.